નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। ગુજરાતની ઉપર જે શક્તિ વાવાઝોડું છે તેમનો ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। એક તરફ આપણે ગુજરાતની અંદર વરસાદનો છેલ્લો રાઉન્ડ જોયો હતો કે એ સમય દરમિયાન પણ ભારે વરસાદ આવ્યો, જેથી ખેડૂતોના જે પાક ખેતરમાં ઊભા હતા, કોઈકની મગફળી હતી તો એ પલળી ગઈ છે, એટલે ઘણું બધું નુકસાન ગયું છે। એમાં પછી સૌરાષ્ટ્રનો કોઈ ખેડૂત બાકી નથી રહ્યો। હવે જ્યારે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ પૂરો થયો અને એ પછી આપણે જોયું કે શક્તિ વાવાઝોડું છે તે આવી રહ્યું છે અને એમનો ખતરો ક્યાંક ગુજરાતને થવાનો છે, કારણ કે જ્યારે વાવાઝોડું આવે છે અને તેમના જ થકી દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આપણને વરસાદી માહોલ દેખાય છે। સૌરાષ્ટ્ર પંથકમાં પણ અત્યારે બની રહ્યું છે, પરંતુ એ જોવાનું છે કે આજના દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના કયા એવા પંથક છે કે જ્યાં વાવાઝોડાની અસર થવાની છે, વરસાદ આવવાનો છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે સાંજ સમય દરમિયાન ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ આવ્યો, પરંતુ ખાસ કરીને लगभग સવારથી ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જે પરિસ્થિતિ છે બદલાઈ છે। વરસાદી વાતાવરણ ઓછું થયું છે, જે આપણને એકદમ ભારે વરસાદ દેખાતો હતો એ આજના દિવસ દરમિયાન ક્યાંય જ નથી દેખાતો। ખાસ કરીને આખા દિવસ દરમિયાન ફક્ત આપણને જે સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, અને એ પછી જામનગર હોય આ એ વિસ્તાર છે કે જ્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। બાકી અમદાવાદના વિસ્તાર છે, વડોદરાનો વિસ્તાર છે, ધોળકા નડિયાદનો વિસ્તાર છે, ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। દિવસ દરમિયાનની આ પરિસ્થિતિ છે, અને ખાસ કરીને હજુ પણ જે થાનનો વિસ્તાર છે ત્યાં પણ જૂનાગઢ જે પંથક છે ત્યાં પણ આપણને વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે। ભાવનગરનો જે આ વિસ્તાર છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદના એંધાણ દેખાય છે। આ સાથે જ કચ્છ કે ઉત્તર ગુજરાતમાં ક્યાંય જ વરસાદની પરિસ્થિતિ નથી, પરંતુ ખાસ કરીને દિવસ દરમિયાન આજે જોવા જઈએ તો ગુજરાતની પરિસ્થિતિ સાવ સામાન્ય બની ગઈ છે। અને આ સાથે જ હજુ પણ જ્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે, એટલે કે હજુ ખેડૂતો ચિંતામાં છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો કે જે એક તો સૌથી વધારે જે ગુજરાતમાં જે વરસાદનો છેલ્લો રાઉન્ડ આવ્યો હતો તેમની રાહ જોઈ રહ્યા હતા કે આ વરસાદનો રાઉન્ડ પૂરો થાય પછી એમને જે મગફળી કાઢવાની છે એ ખેતરમાંથી એમના પાક લઈ શકે, પરંતુ ત્યાં જ શક્તિ વાવાઝોડું આવ્યું અને એ જ સમય દરમિયાન ફરી એક વખત વરસાદ આવ્યો, ફરી એક વખત પાથરા ધોવાયા, મગફળી પલળી ગઈ, બગડી ગઈ, આવું જોવા મળ્યું। હજુ પણ ઘણા ખેડૂતો એવા છે કે જે રાહ જોઈને બેઠા છે, કે ખેડૂતો એવું કહી રહ્યા છે કે જો હવે આ શક્તિ વાવાઝોડું જાય, વરસાદી સિસ્ટમ છે તે થોડી ઓછી નબળી પડે, વરસાદ ઓછો થાય પછી ફરી એક વખત જે પોતાના ઘણા બધા ખેડૂતો એવા છે કે એમના ખેતરમાં મગફળીનો પાક ઊભો છે તો એમને કાઢીએ, એટલે હજુ જો આ બધી તૈયારીમાં લાગશે ત્યાં ક્યાંક થોડા દિવસ પહેલાં આપણે જોયું હતું કે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે સતત દિવાળી સુધી થોડું ઘણું આવું વાતાવરણ રહેવાનું છે। પણ ખાસ કરીને જ્યાં શક્તિ વાવાઝોડું છે એમની ગુજરાત ઉપર કેવી અસર દેખાઈ રહી છે, થવાની છે, તે સૌથી પહેલા આપણે સાંભળીએ। जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 6 अक्टूबर से लेकर 12 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्रों में, गुजरात और सौराष्ट्र का दोनों क्षेत्रों में ही। इसमें 6, 7, 8 अक्टूबर को, और उसके आगे थोड़ा बारिश का जो हल्का से मध्यम बरसात का स्थिति रहेगा वो कम हो जाएगी। मेनली रहेगा दक्षिण और क्षेत्रों में, गुजरात रीजन के दक्षिण क्षेत्रों और सौराष्ट्र के भी दक्षिण क्षेत्रों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी जो हमारा साइक्लोनिक स्टॉर्म शक्ति, इसका जो स्थिति है अभी वीकेंड होके ये साइक्लोनिक स्टॉर्म हुआ है। अभी इसका जो पोजीशन है वेस्ट सेंट्रल एडजॉइनिंग नॉर्थ वेस्ट अरेबियन सी नियर लैटिट्यूड 19.6 डिग्री नॉर्थ एंड लॉन्गिट्यूड 60.5 डिग्री ईस्ट। अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट वाइड डायरेक्शन में है, और नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन पे है। इट इज लाइकली टू मूव ईस्ट साउथ ईस्ट और डायरेक्शन में ओवर वेस्ट सेंट्रल एंड एडजॉइनिंग नॉर्थ वेस्ट अरेबियन सी, एंड और भी धीरे धीरे और भी वीकन हो जाएगी इनटू डिप्रेशन मॉर्निंग ऑफ 7 अक्टूबर। और जो अनदर वन सिनोप्टिक सिस्टम्स इम्पोर्टेंट है हमारे लिए, एक WD एज ए साइक्लोनिक सर्कुलेशन ओवर नॉर्थ ईस्ट अफगानिस्तान एंड एडजॉइनिंग पाकिस्तान के ऊपर परसिस्ट कर रहा है बिटवीन 3.1 एंड 5.8 किलोमीटर अबव मीन सी लेवल विथ ए ट्राफ एक है ऊपर में, इज अपर ट्रोपोस्फेरिक विथ लाइज विथ इज एक्सिस एट 7.6 किलोमीटर अबव मीन सी लेवल, roughly along 69 डिग्री ईस्ट टू 23 डिग्री नॉर्थ। ऐसा एक WDB परसिस्ट कर रहा है।
इसके कारण हमारा आज का जो वार्निंग है, फिशरमैन वार्निंग दिया गया है D1 के लिए। अभी जो क्वाली विंड के साथ नॉर्थ जो गुजरात के तोटे क्षेत्र है, इसका विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 60 किलोमीटर प्रति घंटा में रहेगा। और दक्षिण गुजरात के जो तोटे क्षेत्र है, इसमें क्वाली विंड का स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में। इसलिए फिशरमैन भाई को अगले 7 अक्टूबर तक सी में जाने के लिए मना है। और जो पोर्ट वार्निंग है, अभी जो हमारा उत्तर गुजरात की जो तटीय क्षेत्र था, इसमें हम LCS 3 सिग्नल होस्ट किया था, उसको लोअर किया गया है। अभी दक्षिण और उत्तर दोनों क्षेत्रों में ही DW2 सिग्नल होस्ट किया गया है। और कोस्टल जो वर्डिंग कोस्टल बुलेटिन में हम लोग साउथ वेस्टर्ली टू वेस्टर्ली पवन का दिशा दिया हुआ है। विंड स्पीड हमारा उत्तरीय गुजरात तटीय क्षेत्र में रहेगा 20 to 25 नॉट्स, गास्टिंग टू 35 नॉट्स। और साउथ गुजरात की जो तटीय क्षेत्र है, इसके लिए उनका पवन का जो दिशा है साउथ वेस्टर्ली टू वेस्टर्ली रहेगा। विंड स्पीड रहेगा 20 to 25 नॉट्स। और अहमदाबाद के लिए जो पूर्वानुमान है, जनरली क्लाउडी स्काई रहेगा और पॉसिबिलिटी ऑफ लाइट रेन विथ थंडर शॉवर्स। अभी जो मानसून विथड्रॉल का स्टेटस है, लाइन ऑफ विथड्रॉल ऑफ साउथ वेस्ट मानसून पास कर रहा है 20 डिग्री नॉर्थ बाय 69 डिग्री ईस्ट। देन वीरावल, बहरोज, उज्जैन, झांसी, शाहजहांपुर 30 डिग्री नॉर्थ टू 81 डिग्री ईस्ट। अभी कंडीशंस आर फेवरेबल फॉर फर्दर विथड्रॉल फ्रॉम सम मोर पार्ट्स ऑफ मध्य प्रदेश, यूपी एंड गुजरात एंड सम पार्ट्स ऑफ महाराष्ट्र अगले 3 से 5 दिन में। सर, ये जो यूटर्न ले रहा है, जो बात हो रही है, अगर वो यूटर्न लेता है, फिर भी सौराष्ट्र गुजरात के कौन से ऐसे इलाके जहां पर बारिश हो सकती है और पवन की मतलब हवा की रफ्तार कितनी रहेगी? अभी साइक्लोन में गुजरात के ऊपर कोई सिग्निफिकेंट इम्पैक्ट नहीं है। अभी वीकेंड हो रहा है, साउथ ईस्टवर्ड मूवमेंट है जो, लेकिन इसके वीकेनिंग हो रहा है, इसके लिए गुजरात के ऊपर इसका इम्पैक्ट नहीं है। હવે ધીમે ધીમે જે આ વરસાદી સિસ્ટમ છે નબળી પડી રહી છે, ગુજરાતની અંદર પણ આપણને દેખાયું કે વરસાદે વિરામ લીધો છે। જ્યાં વાવાઝોડું આવ્યું હતું, તેમ છતાં અત્યારે ગુજરાતમાં એટલી બધી પરિસ્થિતિ ભારે નથી કે વધારે વરસાદ આવે, પરંતુ તેમ છતાં હજુ પણ ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે। તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।